બોડેલી ગોપાલ ટોકીઝથી રાજ ખેરવાને જોડતા રસ્તાની મુલાકાત લેવા માટે પૂર્વ વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવા પહોંચ્યા હતા। રસ્તા પર બીજેપીના ઝંડા લગાવી વિરોધ કર્યો। ગોપાલ ટોકીઝથી રાજ ખેરવાની જોડતા રસ્તો છે તે છેલ્લા 1.5 વર્ષથી વિવાદમાં છે અને દબાણ હટાવવા માટેની ઓનલાઈન અરજી કરવામાં આવી રહી છે। તંત્રને વારંવાર રસ્તો બનાવવા માટે માંગ કરવામાં આવી છે। રસ્તાને લઈને રહીશો પરેશાન બની રહ્યા છે। અવરજવર માટે ભારે મુશ્કેલી પડી રહી છે। આ રસ્તા ઉપર વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જ્યારે આજે સ્થાનિક સોસાયટીના રહીશો અને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। સ્થાનિક રહીશો દ્વારા રસ્તા ઉપર ભાજપના ઝંડા લગાવી વિરોધ કરવામાં આવ્યો હતો અને ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। મનોમંથન ચારણ, SV બોડેલી। ઓબેસીભાઈએ 1 કરોડ ને 81 લાખ રૂપિયાનો આ રોડ પાસ કરેલો છે। અમુક વિસ્તારમાં આ રોડ થઈ ગયેલો છે અને અમુક વિસ્તારમાંથી એ રોડ બાકી છે। અમુક તત્વોએ ઓનલાઈન અરજી કરી અને એમાં એવું બતાવવામાં આવ્યું છે કે અહીંયા આગળ દબાણો છે, જ્યારે પંચાયતના માણસો સાથે પોલીસ બી 150 જણની પોલીસ સાથે આ રોડના દબાણો દૂર કર્યા છતાં હજુ સુધી આ રોડ નો કામગીરી ચાલુ થઈ નહીં। કોન્ટ્રાક્ટર રોડ કરવા આવે છે અને પાછા અભયસિંહભાઈના ને એ લોકો બધાને કેવડાવીને આ કોન્ટ્રાક્ટરને દબાણ આપવામાં આવે છે અને રોડ બંધ કરી દેવાય છે। બોલો। ઓબેસીભાઈએ 1 કરોડ ને 81 લાખ રૂપિયાનો આ રોડ પાસ કરેલો છે। અમુક વિસ્તારમાં આ રોડ થઈ ગયેલો છે અને અમુક વિસ્તારમાંથી એ રોડ બાકી છે। અમુક તત્વોએ ઓનલાઈન અરજી કરી અને એમાં એવું બતાવવામાં આવ્યું છે કે અહીંયા આગળ દબાણો છે, જ્યારે પંચાયતના માણસો સાથે પોલીસ બી 150 જણની પોલીસ સાથે આ રોડના દબાણો દૂર કર્યા છતાં હજુ સુધી આ રોડ નો કામગીરી ચાલુ થઈ નહીં। કોન્ટ્રાક્ટર રોડ કરવા આવે છે અને પાછા અભયસિંહભાઈના ને એ લોકો બધાને કેવડાવીને આ કોન્ટ્રાક્ટરને દબાણ આપવામાં આવે છે અને રોડ બંધ કરી દેવાય છે। અત્યારે આ રોડ પર એટલી બધી સમસ્યા છે કે વરસાદ પડે એટલે ઘૂંટણ સમાના પાણી થઈ જાય છે। અહીં આગળ ગટર અને ગટરનું ને પાઇપલાઇન પીવાના પાણીની લાઈનો ભેગી થાય છે। એના લીધે અહીં આગળ ડેન્ગ્યુ અને કોલેરા ને એ બધો રોગચાળો ફાટી નીકળ્યો છે। અહીં આગળથી એમ્બ્યુલન્સ બી 108 આવી શકતી નથી। અહીં આગળ પ્રેગ્નેન્ટ લેડીને બી બહુ તકલીફ પડે છે। એવા કિસ્સાઓ અહીં આગળ છે જ। અમે બધી જ રજૂઆત DDOને કરેલી છે, તો એ પણ છતાં ખબર નહીં આ લોકો કેમ આ રોડ બનાવી નથી શકતા, તેની જ ખબર નથી પડતી। શું નામ આપનું? મોનાબેન। આજે તમે અલીપુરા બોડેલી ખાતે આવ્યા છો, રસ્તાની સમસ્યા છે, સ્થાનિક લોકો આપને રજૂઆત કરી છે, શું છે? આ જે રસ્તો માટે જે બહેનો રજૂઆત કરી છે, એ રસ્તાની માલિકી કોની છે એ સૌપ્રથમ મારે જાણવું જરૂરી પડે। આંધળે ભેરું ના કૂટાઈ જાય એટલા માટે કે આ વિસ્તાર, આ સોસાયટી, અહીંથી આ રસ્તો આગળ જાય છે, ક્યાં સુધીનો છે, ક્યાંથી એનો કોન્ટ્રાક્ટ અપાયો હશે, કોન્ટ્રાક્ટ અપાઈ ગયો હોય તો શા માટે બાકી રહ્યું, એ બધું અધિકારીઓ સાથે ચર્ચા કરીને એનો સુખદ નિકાલ આવે, પ્રજાને સગવડતા મળી રહે, અહીંથી પસાર થતા વાહનો સામે જે ગામ છે ત્યાં જાય, એના માટે સુચારું રસ્તો નીકળે। એટલા માટે આ છેલ્લા 1.5-2 વર્ષથી આ પ્રશ્ન અટકેલો છે એમ કહે છે। અને આ વાત જ્યારે બહેનો ગળે આવી ગઈ એમ કહી શકાય। વરસાદ વધારે થાય તો 1.5-2 ફૂટ પાણી હોય અને કેવી રીતના છોકરાઓને ભણવા મોકલવા, અનાજ કરિયાણું કેવી રીતના લાવવું, શાકભાજી કેવી રીતના લાવવી, એ બધી તકલીફને ધ્યાનમાં રાખીને એમણે એવું લાગ્યું કે અમારે રજૂઆત કરવી જોઈએ અને રજૂઆત મારા સમક્ષ આવી છે અને સાંભળવા માટે આવ્યો છું અને સુખદ ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરશું। તમે જાતે આજે આ રોડ પર આવ્યા છો, રોડની હાલત શું છે? હાલત તો જોઈ લીધી આપણે કે હા, તૂટેલો રોડ છે, ખોદેલો છે। મને લાગે છે કામ શરૂ કરવા માટે ખોદકામ થયું છે, પણ કયા કારણસર બંધ થઈ ગયું આપણે જાણતા નથી। ઇજારદારને પૂછીએ, આ જિલ્લા પંચાયતનો રોડ છે કે ગ્રામ પંચાયતનો છે કે સ્ટેટ ડિપ્યુટીનો છે, એ જરા જાણીને એમની સાથે ચર્ચા કરીને પછી આગળ વધી શકાય।